નમસ્કાર, ભાવના પબ્લિકેશનની આ યુટ્યુબ ચેનલમાં આપ તમામનું ફરી એકવાર સ્વાગત છે. લેક્ચર નંબર 6 જોઈ ગયા. આજે આપણે લેક્ચર નંબર 7 જોવાનો છે. જે આપણું ચેપ્ટર ચાલતું હતું વિભાજ્યતાની ચાવીઓ, તેમાં લેક્ચર નંબર 7માં આજે આપણે એમસીક્યુ જોવાના છે. તો ચાલો જોઈએ. સૌપ્રથમ પહેલો એમસીક્યુ આપેલો છે 1, 3, 0 અને 5. અહીંયા તમને 4 સંખ્યા આપી 1, 3, 0 અને 5. આ 4 સંખ્યાથી બનતી 4 અંકની સૌથી મોટી અને 2 વડે કેવી છે વિભાજ્ય સંખ્યા. કેવી 2 વડે કેવી થવી જોઈએ? તો કે વિભાજ્ય સંખ્યા. ચાલો જોઈએ કેવી સંખ્યા બનાવવાની છે 4 અંકની, એટલે કે અહીંયા 1, 2, 3 અને 4 થઈ ગયો. હવે તમારે કેવી બનાવવાની છે? તો કે સૌથી મોટી. જ્યારે સૌથી મોટી બનાવવાની હોય, તમે આ 1 ને અહીંયા મૂકો તો એ કયા સ્થાન ઉપર? તો કે એકમ, દશક, સો અને હજાર, એટલે એ સંખ્યા 1000 માં આવશે. જો તમે 3 ને મૂકો તો ત્યાં આવે 3000. જો તમે 0 ને મૂકો, અહીંયા 0 ને મૂકો અને બાકી સંખ્યા તમે અહીંયા આમ ગમે મૂકી દો, તો આ સંખ્યા તો 3 અંકની થઈ ગઈ. કારણ કે 0 જો આગળ હોય તો એની કઈ વેલ્યુ નહીં, પાછળના અંકો ગણાય. એટલે આ સંખ્યા 135 થઈ ગઈ, એટલે એ ચાલે નહીં. તો આપણે ફરજિયાત 5 ને અહીંયા મૂકો એટલે 5000 થયું, એટલે સૌથી મોટી 5000 માં આવશે. એટલે કે સૌ પ્રથમ શું મૂકવું પડશે? 5. પછી તો કે તેનાથી નાની સંખ્યા કઈ છે? 3. હવે અહીંયા જોવાનું શું? તો કે 2 વડે વિભાજ્ય સંખ્યા બનાવવાની છે. એટલે કે જ્યારે 2 વડે વિભાજ્ય ક્યારે હોય? તો કે તે સંખ્યા બેકી હોવી જોઈએ. એટલે કે ફરજિયાત આપણે અહીંયા 1 અને 0 વધ્યા, તેમાં 0 બેકીમાં આવે, એટલે ફરજિયાત આપણે એકમના સ્થાનમાં શું મૂકવું પડે? તો કે 0 અને 1 અહીંયા થઈ ગઈ આપણી 4 અંકની સૌથી મોટી. આ સંખ્યાનો ઉપયોગ કરી અને 2 વડે કેવી વિભાજ્ય સંખ્યા. શું જવાબ આવ્યો? ઓપ્શન નંબર એ 5310. જોઈએ તેના પછીનો આના જેવો જ છે 4, 7, 9 અને 0 અને 5. અહીંયા તમારે ઉપયોગ કરીને 5 અંકની સંખ્યા બનાવવાની, એટલે કે 1, 2, 3, 4 અને 5. સૌથી નાની સંખ્યા અને 10 વડે કેવી થવી જોઈએ? વિભાજ્ય. જો અહીંયા જ્યારે મોટી સંખ્યા બનાવવાની ત્યારે આપણે શરૂઆત મોટા અંકથી કરતા, નાની સંખ્યા બનાવવાની હોય ત્યારે શરૂઆત નાના અંકથી કરવાનો. આમાંથી સૌથી નાનો કોણ આવે? 0. 0 ને પહેલા મૂકવો પડે, પરંતુ આપણને ખબર જ છે કે 0 ને જો આપણે અહીંયા મૂકીએ તો તે સંખ્યા કેવી બની જાય? તો કે 5 અંકની છે, તેમાંથી 4 અંકની થઈ જાય. એટલે 0 ત્યાં ચાલશે નહીં. 0 નો ચાલે તો 0 થી મોટું કોણ છે? તો કે 4, એટલે 4 તો અહીંયા ચાલશે. તો હવે અહીંયા 0 મૂકી દઈએ. તો કે જો તમને અહીંયા ખાલી એટલું કીધું હોત કે સૌથી નાની બનાવવાની, તો અહીંયા તમે 0 મૂકી દો તો ચાલે. પણ અહીંયા તમને સાથે શું કીધું? તો કે 10 વડે વિભાજ્ય હોવી જોઈએ. અહીંયા તમને એ સાથે કીધું, એટલે કે ફરજિયાત અહીંયા 10 વડે વિભાજ્ય ક્યારે હોય? જ્યારે એકમનો અંક 0 હોય ત્યારે. એટલે કે અહીંયા તમારે 0 ક્યાં મૂકવો પડે? ફરજિયાત એકમના સ્થાન ઉપર. હવે બાકીના અંકો જોતું જવાનું, મોટું નાનાથી આપણે મોટા તરફ જવાનું. 4 થી મોટું કોણ? 5. એનથી મોટી સંખ્યા 7. એનથી મોટી સંખ્યા 9. આ નાની સંખ્યા બની ગઈ અને કેવી? તો કે 10 વડે વિભાજ્ય. ઓપ્શન નંબર સી માં છે. મળી ગયો જવાબ. જો અહીંયા તમને ખાલી નાની કીધી હોત તો 0 અહીંયા આવી જાય, એના પછી 5, 7 અને 9. ખાલી નાની કીધી હોત તો આ જવાબ આવત. પરંતુ અહીંયા તમને શું કીધું? 10 વડે વિભાજ્ય થવી જોઈએ. એટલે કે 0 ને એકમના સ્થાનમાં મૂકવો પડે ને પડે. એના પછીનો જોઈએ 3, 8, 2 અને 5. અહીંયા તમને સંખ્યા આપી, તમારા હોમવર્કમાં કરવાનો છે. ખાલી લખી દઉં તમને 3, 8, 2 અને 5 અંકની મદદથી બનતી સંખ્યા 5 વડે ભાંગતા શેષ વધે તો તે નીચેનામાંથી કઈ હોઈ શકે? સાવ સહેલો દાખલો છે. આ સંખ્યાનો ઉપયોગ કરવાનો છે અને 5 વડે ભાંગાય તો શેષ વધે, એટલે કે 5 વડે ભંગાતી નથી. ઓપ્શન તમારી સામે છે. કઈ સંખ્યા આવે જે 5 વડે નથી ભંગાતું? સાવ સહેલો છે, તમારે જણાવવાનો છે. ઓપ્શન તમારી સામે છે. વિભાજ્યતાની ચાવીમાં 5 ની ચાવી જેને યાદ હશે તેને આવડી જશે. આગળ જોઈએ 2, 4, 8, 3 અને
1 થી બનતી 5 અંકની સૌથી મોટી અને 5 વડે વિભાજ્ય સંખ્યા કઈ? સૌથી મોટી અને 5 વડે કેવી થવી જોઈએ? વિભાજ્ય. જોઈએ ચાલો. જ્યારે અહીંયા શું કીધું? 5 વડે વિભાજ્ય સંખ્યા બનાવવાની છે. તો 5 ની ચાવી શું? તો કે કાં એકમનો અંક 5 હોવો જોઈએ અથવા શું હોવો જોઈએ? 0. 5 અથવા 0. બાકીનો ગમે હશે એ 5 વડે ભંગાય નહીં. તો અહીંયા તમને જોવો અંકોમાં. હવે અંકોમાં તમે જોઈ શકો કે અહીંયા જે સંખ્યા આપણને જોઈએ એ તો છે જ નહીં, કેમ કે 5 અને 0 ક્યાંય છે નહીં. તો આપણે જે 5 અંકની સંખ્યા બનાવશું તેમાં 5 અને 0 એકમના સ્થાનમાં આવશે જ નહીં. તો તે સંખ્યા 5 વડે વિભાજ્ય થશે નહીં. એટલે કે આમાંથી એકય જવાબ આવશે નહીં. શું જવાબ આવશે? કોઈ પણ સંખ્યા બને નહીં. સમજાણું? જો અહીંયા 1 ની જગ્યાએ 0 હોત તો છેલ્લે 0 રાખી દે તો એ સંખ્યા 5 વડે વિભાજ્ય બને, પરંતુ અહીંયા એકય સંખ્યા આવશે નહીં. સમજાણું? તેના પછીનો જોઈએ. 3, 7, 1, 6 અને 0 નો ઉપયોગ કરતા બનતી 4 વડે વિભાજ્ય 4 વડે ભાગતા શેષ વધે. અહીંયા શું કીધું? જેમ 5 વડે તેમ 4 વડે શેષ વધવી જોઈએ. એટલે કે 3, 7, 1, 6 અને 0. આ સંખ્યાનો ઉપયોગ કરીને એક સંખ્યા બનાવવાની જે 4 વડે ભાંગવામાં આવે તો શેષ વધે, એટલે કે વિભાજ્ય છે નહીં. સૌપ્રથમ 4 ની ચાવી યાદ કરવાની. શું યાદ કરવાનું? 4 ની ચાવી. 4 ની ચાવી એમ કે છેલ્લા 2 અંક એટલે કે એકમનો અંક અને દશકનો અંક જો 4 વડે ભંગાય તો તે સંખ્યા આખી 4 વડે ભંગાઈને ઓપ્શનમાંથી જોતા જઈએ આપણે. અહીંયાથી જ ચાલુ કરો. પહેલી સંખ્યા છે એના છેલ્લા 2 અંક કયા છે? તો કે 30. 4 વડે ભંગાય નહીં, તે ચાલશે નહીં. એટલે કે તે 4 વડે ભાંગતા શેષ વધે. આને જો ભાગાકાર તમે 4 વડે કરો તો શેષ વધે, કોઈ દી ભંગાય નહીં. જવાબ તો આપણો મળી જ ગયો. તો એ આપણે જોઈ લઈએ આગળ. અહીંયા 16 છે, 4 વડે ભંગાય તો કે હા. અહીંયા 60 છે, 4 વડે ભંગાય તો કે હા. અહીંયા 36 છે, 4 વડે ભંગાય તો કે હા. ક્યાં નથી ભંગાતું? તો કે અહીંયા. આપણે એ જ જોઈએ. 4 વડે જ્યાં ભંગાય ત્યાં શેષ વધે, એટલે કે ભંગાતું નથી. એટલે આપણો જવાબ શું આવશે? ઓપ્શન નંબર એ. તેના પછીનો જોઈએ. જો અહીંયા સંખ્યા આપી તમને 24, 35 અને 11, એટલે કે 2,43,511. સંખ્યામાં નાનામાં નાની કઈ સંખ્યા ઉમેરવામાં આવે તો એ 12 થી પૂરેપૂરી ભાંગી શકાય? જો આવો દાખલો સાવ સહેલા હોય. શું કીધું અહીંયા તમને? કઈ સંખ્યા ઉમેરવામાં આવે કે 12 થી ભંગાય? આપણે કેનાથી ભાંગવાનું છે? 12 થી. તો સિમ્પલ 12 આનો ભાંગાકાર કરી લ્યો. 12 એકા 12, 12 2 24. શેષ વધે 0. ઉપરથી શું આવ્યું? અહીંયા 3 આવ્યા, પણ આને થયું હજી ભાંગાકાર થશે નહીં. જો હજી એક વખત ઉતારી લીધો, ભાંગાકાર થતો નથી. તમારે હજી એક આંકડો ઉતારવો હોય તો તમને નિયમ મુજબ શું અહીંયા મૂકવું પડે? પહેલા 0 મૂકવું પડે. એટલે કે તો અહીંયા તમે હવે ઉતારી શકો 5 ને. હવે તો કે હવે ભાગ ચાલશે ક્યાં? 12, 2 24. શેષ કેટલી વધશે? તો કે 11. સમજાણું? જો અહીંયા શેષ 11 વિધિ. હવે ઉપરથી કેટલા આવશે? 1 આવશે. હવે 12 નવા 108 થાય. 12 નવા 108. શેષ કેટલી વધે? 3. ઉપરથી કેટલા આવશે? 1. સમજાણું? હવે તો કે અહીંયા 12 પાછો ભાગ ચાલતો 12, 2. અહીંયા કેટલી શેષ વિધિ હતી? 31. 12, 2 24. હવે ભાગ ચાલ્યો તો કેટલી શેષ વધશે? તો કે 7. જો અહીંયા તમને શું કીધું કે કઈ નાનામાં નાની સંખ્યા ઉમેરવામાં આવે કે જેથી 12 થી પૂરેપૂરી ભાંગી શકાય? અહીંયા તમને શેષ 7 વધી. જો તમે આમાં આ સંખ્યા હોય અહીં શેષ 7 ની જગ્યાએ 12 વધી હોત. શું વધી હોત? 12. 7 ની જગ્યાએ 12 વધી હોત તો 12 એકા 12 ભાગ ચાલી જાત અહીંયા, એટલે કે તો ભાંગાઈ જાત, પૂરેપૂરી સંખ્યાને ભંગાઈ જાય. તો 7 છે આપણે 12 જોતા હતા. 7 છે આપણે જોતા હતા કેટલા? 12. તો કેટલા ઉમેરો તો 12 થાય? તો કે 7 માં જો આપણે 5 ઉમેરો તો થાય 12. એટલે કે આ સંખ્યામાં તમારે 5 ઉમેરવા પડે કે જેથી 12 વડે પૂરેપૂરી ભાંગી શકાય. સમજાણું? એટલે અહીંયા શું જવાબ આવશે? બી 5.
સમજાણ? જે અહીંયા તમને શેષ વધે એને તમારે આની સાથે એટલે કે જેની સાથે આપણે ભાંગતા હોય એમાં બાદ કરી નાખવાના એટલે તમારો જવાબ મળી જાય. આવા દાખલામાં તમારે સાદો ભાગાકાર કરવાનો, જે શેષ છેલ્લે વધે તેનો બાદબાકી તમારી જે અહીંયા ભાજક હોય તેની સાથે કરી લેવાનો એટલે તમને જવાબ મળી જાય. તેના પછીનો જોઈએ, એના જેવો દાખલો છે. શું કીધું? અહીંયા બાદ કરવાનું, એમાં શું હતું? ઉમેરવાનું, ખાલી એટલો ફરક છે. જોઈએ કરવાનું એ જ 8,76,342 ને કઈ નાનામાં નાની સંખ્યા બાદ કરતા તેને 15 થી સંપૂર્ણ ભાંગી શકાય. જોઈએ ભાગાકાર કરો તો 15 સાથે સૌથી પ્રથમ ક્યાં ભાગ ચાલશે? 15 4 60, સોરી 15 5 75 ભાગ ચાલે. અહીંયા બે શેષ, અહીંયા એક. ઉપરથી કેટલા આવશે? 6. હવે તો કે 15 8 120. કેટલી શેષ વધે? 6. ઉપરથી કેટલા આવશે? અહીંયા 6 આવી ગયા. હવે કેટલા આવશે? 3. 15 4 60. શેષ કેટલી વધે? 3. અહીંયા 3 શેષ વધી. હવે ઉપરથી કેટલા આવશે? 4. કેટલાય ભાગ ચાલશે? તો કે 15 2 30. શેષ વધે 4. ઉપરથી આવે 2. ફરી પાછા ત્યાં ચાલશે 15 2 30. શેષ કેટલી વધી? 12. હવે જો અહીંયા સાદું સમજો. તમને શું કીધું કે આમાંથી કઈ સંખ્યા હું એવી બાદ કરી નાખું કે જેથી 15 થી પૂરેપૂરી ભાંગી શકાય. 15 થી આપણે ભાંગવાની છે. અહીંયા 12 શેષ વધી એટલે 15 થી ભંગાણું નહીં. જો આપણે આ 12 ને કાઢી નાખીએ, આ 12 ને આપણે બાદ કરી નાખું 12 માંથી, તો શેષ શું વધી? 0. એટલે આપણે નડતર રૂપ શું હતું? અહીંયા 12 કાઢી નાખો તો 15 થી પૂરેપૂરી ભંગાઈ જાય. એટલે આપણા દાખલામાંથી 12 કાઢી નાખવાના એટલે 15 વડે ભંગાઈ જાય. તો જવાબ શું આવે? 12. અહીંયા જે શેષ વધે એ કાઢી નાખવાની. અહીંયા ધારો કે 7 વધી શેષ, તો 7 કાઢી નાખવાના. જે બાદ કરવાનું પૂછે એટલે કે જે શેષ વધે એ આપણો જવાબ. જ્યાં ઉમેરવાનું કે ત્યારે અહીંયાથી તમારે બાદ કરવાનું તે સંખ્યાને એટલે જવાબ મળી જાય. સમજાણું? આ દાખલામાં તમને કે આમાં કેટલા ઉમેરો કે જેથી તે પૂરેપૂરી ભંગાય, તો અહીંયા કેટલા શેષ વધી? 12. તો આમાંથી તમારે 12 બાદ કરી નાખો એટલે 3. તો 3 ઉમેરો અથવા 12 બાદ કરો, જવાબ મળી જાય. અહીંયા બાદ કરવાનું કીધું એટલે જવાબ શું આવશે? 12. સમજાણું? આગળ જોઈએ 1,05,437. સંખ્યામાં નાનામાં નાની કઈ સંખ્યા ઉમેરવાના આવે કે જેથી 20 વડે નિશેષ ભાંગી શકાય? કેને યારે ભાગાકાર કરવાનો? 20. તમારી ઉપર છોડું છું હોમવર્કમાં. કોમેન્ટમાં જણાવજો શું જવાબ આવે. ઓપ્શન તમારી સામે છે. સમજાણું? આગળનો ક્વેશ્ચન જોઈએ. ઉમેરવાનું છે એટલે કે જે જવાબ આવે તેને આમાંથી બાદ કરી નાખવાનો એટલે આપણો ફાઇનલ આન્સર મળી જાય. તેના પછીનો જોઈએ 31 એટલે કે 3,12,458. સંખ્યામાં કઈ નાનામાં નાની સંખ્યા ઉમેરીએ તે 14 થી પૂરેપૂરી ભાંગી શકાય? ચાલો કરાવી દઉં. જો અહીંયા 14 સાથે કરવાનું છે, કરીએ ચાલો ભાગાકાર. 14 2 28. શેષ કેટલી વધે? 3. ઉપરથી આવે 2. 14 2 28. શેષ ફરી પાછી વધશે અહીંયા 4. હવે અહીંયા 2 આવી ગયા. હવે કેટલા આવશે નીચે? 4. હવે 14 તેરી 42. શેષ વધે 2. 4 આવી ગયા. હવે કેટલા આવશે? તો કે 5. 14 2 28 એટલે 14 1 14 થી ભાગાલ છે. અહીં લખી નાખું 14 1 14. શેષ કેટલી વધે? 6 ને 5 11. સમજાણું? હવે 5 આવી ગયા. હવે કેટલા આવશે ઉપરથી? 8. હવે ભાગાકાર કરવાનો છે કે જેથી શેષ વધે. 14 8 112. શેષ કેટલી વધે? 6. અહીંયા શું કીધું? ઉમેરવાનું હોય ત્યારે આપણને ખબર છે શું કરવાનું? જેટલી શેષ વધે એટલી આમાંથી બાદ કરવાનું. એટલે કે 14 માંથી જો આપણે 6 બાદ કરીએ તો કેટલો જવાબ મળે? 8. એટલે કે 8 ઉમેરવા પડે. કેટલા ઉમેરવા પડે? 8. મળી ગયો જવાબ. સમજાણું? તેના પછીનો જોઈએ. હાલો તમારે કરવાનો છે હોમવર્કમાં. અહીંયા તમને સંખ્યા આપી છે 6,25,149.
તેમાં નાનામાં નાની કઈ સંખ્યા બાદ કરવાની જ કીધું, એટલે કે તમારે જે શેષ વધે એ તમારો જવાબ, અને કેના વડે ભાંગવાનું છે? 11 વડે. ઓકે, હોમવર્કમાં કરજો. લેક્ચર નંબર 7 અહીંયા પૂર્ણ થાય. ફરી પાછા લેક્ચર નંબર 8 માં મળશું. આજે જે દાખલા કરાવ્યા હોમવર્કમાં આપ્યા તે બધા કરી લેજો. આ દાખલા અહીંયા પૂરા થાય છે વિભાજ્યતાની ચાવીમાં. ફરી પાછા નેક્સ્ટ વિડીયોમાં મળશું.